ગઈ કરી દીધું ચાલો. ઓકે, ઓકે જો કસ્ટમર સેન્ટરમાં 1 2 3 4 5 6 વસ્તુ છે. તો આપણે જે રેકોર્ડ કરવાની છે આ નામ ઉપરથી તમને ખબર પડે કે નામ અને કોન્ટેક્ટ ડિટેલ આમાં આવશે, આમાં એડ્રેસ હા, એડ્રેસ, નોટ્સ and address, પેમેન્ટ કેવું હશે તો additional info. Yes. ઓકે, આ એડિશનલ ઇન્ફો. Yes. કસ્ટમર ટાઈપ તમે ક્યાંથી ક્રિએટ કરી શકો ખબર છે? એ કોઈ પણ કસ્ટમર ટાઈપ તમે સિલેક્ટ કરી શકો, જેમ કે કસ્ટમર. ઓકે, કસ્ટમર ટાઈપ એટલા માટે ક્રિએટ કર્યો આપણે કે તમે જેને સેલ કરો છો એ રિટેલ કસ્ટમર પણ હોઈ શકે, તમારો હોલસેલર પણ હોય, એ સ્ટોકિસ્ટ પણ હોઈ શકે. ઓકે, સો એટલા માટે આપણે ત્યાંથી ક્રિએટ કર્યું. હવે ટેક્સીસ એક્ઝમ્પશન ડિટેલ તો આપણે લખીએ નોટ એપ્લિકેબલ. બરાબર છે. એક્ઝમ્પ્ટ હોય તો આપણે શું કરીશું, અહીંયા એક નવું ક્રિએટ કરી દઈશું કસ્ટમર ટાઈપ એક્ઝમ્પ્ટેડ, અને આને અસાઇન કરી દેવાનું આની અંદર. સપોઝ ટેક્સ એક્ઝમ્પ્ટેડ કસ્ટમર. ઓકે, એડ કરી દીધું નોટ એપ્લિકેબલ, આનો હું કરી દઉં છું સેવ. અને શું કે જ્યારે કસ્ટમર હવે અહીંયા જઈએ ને અહીંયા તમે અહીંયા છે ને કસ્ટમર ટાઈપ આવે છે. કસ્ટમર ટાઈપ આવ્યો ટેક્સ એક્ઝમ્પ્ટેડ કસ્ટમર. ઓકે ઓકે, એટલે આમાં શું બહુ બધા કસ્ટમર તમારે શોધવા કે તમને ખ્યાલ ના આવે કે ક્યાંથી શોધવું છે. ઓકે, તો આમાં તમને ઈઝીલી મળી રહે. ઓકે, હા, એટલે અહીંયા આપણે જેની પણ જેટલી પણ ડિટેલ્સ નાખ્યો, ફોર એક્ઝામ્પલ એનો કોન્ટેક્ટ નંબર છે, કસ્ટમર ટાઈપ છે, એટલે એ જે પણ ડિટેલ્સ નાખ્યો તો એ આપણને અહીંયા સ્ક્રીન ઉપર જ દેખાઈ જાય. રાઈટ, કોઈ પણ કસ્ટમરની ડિટેલ તમે નાખશો એ તો તમને ડિસ્પ્લેમાં ક્યાંક ને ક્યાંક તે આવશે જ. એક જ મિનિટ. એક જ મિનિટ. મર્ફી, એ મર્ફી, 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 અહીંયા ચાલ, અહીંયા હા, હેલો. ઓકે, તો આ વસ્તુ છે. Then calculate sales tax of 15 on 100 invoice of John Dio. Okay. First, sales tax is automatically calculated on QuickBooks Online based on your tax settings. Ensure that sales tax is enabled and configured correctly in your tax settings. Okay. Second, if you need manual add sales tax, go to sales invoice and then select 100 invoice for John Deere, click edit, add a new line item of sales tax of 15 and save and close. Okay, done. So John Deere no પહેલા તો 100 ની amount નું invoice open કરીએ. એમને કીધું ઓટોમેટિક પણ થઈ શકે, તો એના માટે સેટિંગ્સ માં જવું પડે. રાઈટ, જન ઇન્વોઇસ ઓપન કરો, આપણે કરીએ તો ઇન્વોઇસ ઓપન કરો. હા, અને એક જ મિનિટ. હા હા. फिजिकल बिजनेस लोकेशन.
ઓકે યુ કેન રાઇટ હિયર કોઈ પણ ડેમો એડ્રેસ લઈ લો આનું અને અહીંયા તમે કરો સેવ એન્ડ કન્ટિન્યુ એટલે શું થશે કે સેલ્સ ટેક્સ એને ઓટો કેલ્ક્યુલેટ થઈ જશે આનું. ઓકે ઓકે સો ધીસ આર ધ થિંગ્સ. અને મેન્યુઅલ કરવું હોય તો લાઈન એડ કરવાની. હા લાઈન આઈટમ એડ કરી દેવાય અહીંયા આગળ. आप रिक्वेस्ट एक्सेप्ट कर लो इंस्टाग्राम લો इंस्टाग्राम એટલે બેસ્ટ વસ્તુ કઈ કે ફિક્સ કરે એ યા મેન્યુઅલ વાળી? યુઝ્યુઅલી આપણે મેન્યુઅલ રાખીએ યા ફિક્સ રાખીએ? મેન્યુઅલ રાખો આઉટ વાળું નાખો મેન્યુઅલ રાખો. ઓકે નહીં લાઈક આપણે જે કંપનીનું આપણે મતલબ લીધું કામ કરતા હોઈએ રાઈટ પ્રેક્ટિસ કરતા હોઈએ કોઈનું પણ અકાઉન્ટ તો યુઝ્યુઅલી મેન્યુઅલ રહે યા ઓટોમેટિક કેલ્ક્યુલેટ રાખે? ઓટોમેટિક એ કેવું હોય છે કે વધારે પડતું તો ઓટોમેટિક જ હોય છે. ઓકે અને સેકન્ડ થિંગ કે શોપિફાઈમાં જો સેલ કરતા હોય ઈ કોમર્સ પ્લેટફોર્મમાં જ્યારે સેલ કરતા હોય ને ત્યારે કેવું કે સેલ્સ ટેક્સ ત્યાંથી જ કેલ્ક્યુલેટ થઈને આવી જાય છે. ઓકે આપણે તને જરૂર નથી પડતી. ઓકે ફાઇન. ઓકે અહીંયા આગળ હા યા બોલો 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 હેલો અહીંયા જ એડ કરવાનું એમ પૂછું છું કે પછી ડિસ્ક્રિપ્શનમાં? ના અહીંયા એક લાઈન આઈટમ આપણે બનાવવી પડશે ને. હા એ જ એટલે જ પૂછું એડ છું. હા એડ ન્યુ પ્રોડક્ટ કરો. અહીંયા છે જ. હા ક્રિએટ કરેલું છે તમે. હા ક્લિક કરો. આ શું આવે છે? અચ્છા એના રિલેટેડ બીજા બધા ઇન્વોઇસીસ છે. ઓકે ડન રાઈટ 150. Issue a tax exempt invoice of 150 to a non-profit organization. Enter non-profit organization 15. હેલો હા બોલો બોલો. ઓકે મન થયું નથી આમાં ટેક્સ એક્સેમ્પ્ટ નું કે છે તો જો આ રહ્યો પોઈન્ટ. હા હા આપણે એક નવો નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન નામનું કસ્ટમર ક્રિએટ કરવાનો. કસ્ટમર ટાઈપ ઓકે આપણે એક્ઝામ્પલ લેવાનું. ઓકે અત્યારે જે પ્રમાણે આપણે કર્યું હતું ને એ પ્રમાણે ઓકે પછી ઇનવોઇસ ક્રિએટ કરી દેવાનું વિધાઉટ સેલ્સ ટેક્સ ધેટ્સ ઇટ. ઓકે
નામ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન એવું જ લખવાનું? હા, કઈ મતલબ ને, ખાલી જસ્ટ ખાલી એમ જ ક્રિએટ કરવાનું છે એટલા માટે. સેડ છે કે એસ છે? નીચે નીચે નીચે. ના ના, જોઉં છું. ઓકે ઓકે, એક 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 એક. વાંધો નહીં. હા, તમે કીધું ને બધું જ જોવાનું એમ, હમ. તો હું એ જોઈ રહી છું. ના ના, બરાબર, વાંધો નહીં, વાંધો નહીં. Go through the- અરે આવ્યું એ જ ને? ના, અહીંયા અહીંથી તમારે સિલેક્ટ કરવાનું, ટેક્સ્ટ એકદમ સ્પષ્ટ હોવું. ઓકે. ઓકે. હમ. મને યાદ રહી ગયું. હા, અહીંયાથી એડ કર્યું. તમે કીધું નહીં શું કીધું નહીં? કે યાદ રહી ગયું, અહીંયાથી મેં ડાયરેક્ટ ગઈ. ઓકે, અહીંથી પ્લસ ક્લિક કર્યું ને? હા, એ મેં જોયું, એ તો મેં. હા તો કઈક કહો, સારું લાગે મને. હા, ના ના, સારું કર્યું, સારું કર્યું. અહીંયા અહીંયા ગયા, મને ખબર છે, પ્લસ ઉપર ગયા હતા. ઇન્વેન્ટરી મોડ્યુલ વાળું ટ્રાન્ઝેક્શન લેવાનું. ઓકે, એટલે અચ્છા, ઓકે, હા હા હા, આની જ વાત કરો છો ને? રાઈટ. હમ. 150. એ ના, સોરી. યાર, બરાબર તો છે, ક્યાં પ્રોબ્લેમ છે? 150 છે ને? હા, ઓકે ઓકે, આવી ગયા. સોરી સોરી સોરી. અરે પહેલા મેં થયું ખાલી 5 થઈ ગયું એમ, મેં કીધું યાર આ એમ, એટલે મેં કીધું ખાલી 5 લખાઈ ગયું એમ, એવું થયું. એટલે પ્રોડક્શન, ઓકે, ડન. 150, ઓકે. સેલ ટેક્સ નો કોઈ પોઈન્ટ નથી. એન્ડ ધેન લોકેશન સેવ કરી શકીએ, કરી દઈએ. વાહ, એમ પેક્ચર. મજા આવી ગઈ. બધું ચેક કરો. હવે હવે કંઈક લાગ્યું કે હા, હવે પ્રોપર કામ થાય છે. ટેગ ની જરૂર તો નથી, નહીં તો ટેગ એડ કરીએ, બટ નથી. પેમેન્ટ નું કઈ જરૂર નથી, ઈમેલ નો પોઈન્ટ નથી. નથી, ઓકે. કોઈ નોટ પાસ કરવાની જરૂર નથી. મેસેજ માટેની સ્ટેટમેન્ટ લેટર કઈ નથી, એટેચમેન્ટ નથી. ઓકે, ડિસ્કાઉન્ટ કઈ નથી. ઓકે, ડન. સેવ એન્ડ ધેન ક્લોઝ. ડન. નેક્સ્ટ Next છે create purchase order of 500 for customer John Doe. પરચેઝ ઓર્ડર ક્રિએટ કરવાનો, પણ એમાં 500 નો ક્રિએટ કરવાનો છે, તો યુનિટ આપણે એ પ્રમાણે સેટ કરવાના છે. ઓકે, યા એક જ મિનિટ, એક જ પરચેઝ ઓર્ડરના 5 ઇન્વોઇસ 5 બનાવી દઈશ. હા, એટલે 5 બનાવી દઈશું. 100 નો ક્વોન્ટિટી 5 કરી દઈશું. કરો. હા, કરું, પણ હું જોઈ લઉં ને, હજી નીચે કશું છે નહીં ને, આ પોઈન્ટ હજી કન્ટિન્યુ છે. એડ આઇટમ્સ ઓર સર્વિસ એઝ નેસેસરી. એ બધું નહીં જોવાનું, એ બધું નહીં જોવાનું. આપણે ખાલી ટાસ્ક જ વાંચવાનું. આ પેલું નીચેનું કેમ લખેલું છે, કદાચ ખબર ના પડે તો. અચ્છા, એ રીતે હું તો સમજી, એમાં પાછું નીચે નીચે કઈક ને કઈ છે એટલે એ રીતે વાંચતી. ટાસ્ક જોવાનો. ઓકે ઓકે,
ઓકે, કારણ કે સમજી ગઈ. કસ્ટમર સેન્ટરમાં આવું આવશે, નીચે લખેલું એક્સપ્લેનેશન, વેન્ડર સેન્ટરમાં આવશે, જે 350 એકચ્યુઅલ ટ્રાન્ઝેક્શન છે એમાં નહીં આવે. ઓકે, એક મિનિટ, હું તો બીજી ઓર્ગેનાઇઝેશનમાં હતી. તમારે વહેલા પોસિબલ થાય ક્લાસ? કેટલા વાગે જોબ હોય તમારે? મારે 10:30 નો ટાઈમ છે જોબનો. અચ્છા, એવું છે. ઓકે. નહીં, એ એકચ્યુઅલી સવારનું શેડ્યુલ તો નહીં સાઈડ થાય. મને ખબર જે રીતે જતી હોઉં છું ને, ઓફિસ પહોંચતા પહોંચતા જ મને મોડું થઈ જાય છે. તો એ હું ટ્રાય કરું કે 10:30 ના પહોંચી શકું. ઓકે. ઈમેલની જરૂર નથી, એક્સપાયરેશન ડેટ નહીં જરૂર. ચાલશે, ટેગ નહીં પણ. સર્વિસીસ છે. તમને તમારો આઈટી નું પણ કામ છે, ખ્યાલ છે ને? ના. નહીં ખબર? અમારું સેક્ટર આઉટસોર્સિંગ જે છે એ અમારે અકાઉન્ટ્સ, આઈટી અને પ્લેસમેન્ટ સર્વિસીસ ત્રણ વસ્તુ છે. અચ્છા, એવું છે. હા, એ તો મને ખ્યાલ નથી. મને એવું આઈડિયા જ ના આવે ને આઈટી નું. વાંધો નહીં. તમે મારે ઇન્સ્ટામાં ખાલી એક વાર તમે ચેક કરજો ને એટલે ખ્યાલ આવશે. હા, તો જોઈશું. આપણે ન્યુ કરું યા એને સર્વિસ કીધું છે તો હું સર્વિસ લઈ લઉં. સર્વિસીસ ના, સર્વિસીસ માં ના જતા. નવો જ ક્રિએટ કરું. ના, પ્રોડક્ટ લો ને. એને શું કીધું છે? શું છે ટાસ્કમાં? શું છે એને એવું પ્રોડક્ટ એવું મેન્શન ન કર્યું. પ્રોડક્ટ 500 નું એને ખાલી કીધું છે. હા, તો આપણે ઓર્ડર જે ગ્લોબલ બનાવે છે એ લઈ લો. એ જ લઈ લો. હા, એ જ ઓકે લઈ લો. ઓકે. હા, 50 યુનિટ ને 10 નો રેટ 500 થઈ ગયો. તો એવું મેન્શન કરવાનું નથી કે જેથી આ તો પેન્ડિંગ જ છે. હજી આપણે એસ્ટિમેટ જ આપ્યું છે. ઓકે થાય પછી એને કરવાનું છે, રાઈટ? હા, વાંધો નહીં. તમે 7 ક્લોઝ કરી નાખો ને પછી એક્સેપ્ટ કરી હા નાખો. બહારથી પણ એક્સેપ્ટ હા. થઈ જશે. ઓકે ઓકે, આવી ગયું. એની બાજુમાં જે ડ્રોપ ડાઉન છે ને ત્યાં ચેક કરો તમે. હા, માર્ક એક્સેપ્ટેડ. યસ. ઓકે, બાય. કોણે એક્સેપ્ટ કર્યો, નામ ને બધું લખવાનું હોય ખાલી. ના, મને ડેટ. એ તો જોન ડિયો જ આપશે. ના, સામેનો ક્લાયન્ટ નું નામ શું લખું હું? અરે ગમે તે લખી નાખો, એવું કઈ નથી. ઓકે ફાઇન. એવું શ્યોર નહીં, ખાલી જસ્ટ ઇન્ફો ભરવા માટે છે. આ કઈ એટલું એ નથી આપતું. ટોમી લખી નાખો. ડન. ઓકે. મને એ પણ યાદ રહી ગયું કે પર્ચેસ ઓર્ડર એટલે અહીંયાથી આવી રીતે જવાનું. ઓકે, હવે એસ્ટિમેટ આપણે આને એટલે ઇંગ્લિશ કન્વર્ટ કરવાના છે. now convert a 500 purchase order to an invoice of John Deere. Okay. So 10 each નો invoices બનાવવાનું. રાઈટ. અહીંયા લખેલું છે કન્વર્ટ ટુ ઇનવોઇસ. જો એસ્ટિમેટ ની સામે છે ને આ જે કન્વર્ટ ટુ ઇનવોઇસ લખેલું. હા. હવે આમાં આપણે 20% લઈશું એટલે 5 ઇનવોઇસ બની જશે. ઓકે ઓકે, 5 ઇનવોઇસ ક્રિએટ. તો ડ્યુ માં શું લખાવે? 20% ઓફ 500. એ તો બધું તમને બતાવે છે. આ એ જોઈ રહી છું.
જો તમે લોકેશન અને ક્લાસ પહેલા સિલેક્ટ કર્યું ને એટલે બાય ડિફોલ્ટ આવી જ જાય છે બધું. બાય ડિફોલ્ટ આવી ગયું. હા, આ એક કર્યું આવી રીતે દરેક એક જેમ કે આ એક ઇનવોઇસ છે, રાઈટ? બીજા હવે ચાર એને હજી કરવાના. એટલે આ સેવ કરી દેવાનું, પછી ફરીથી કરવાનું, રાઈટ? યસ, રાઈટ. અને આપણે મેન્યુઅલી સિલેક્ટ કરીએ તો એમાં એની અંદર આપણે કઈ એડિટ યા કઈ એડિશનલી લખવું હોય તો મેન્યુઅલી સિલેક્ટ કરીએ ને. કરો તમે કરો, એ પણ કરી જોઈ લો. નહીં, આ તો જસ્ટ કહું છું કે યુઝ્યુઅલી આપણે એ રીતે એ કારણે જ કરીએ ને. ઓકે, ના જરૂર નથી, અરે પોઈન્ટ સમજી રહી હતી કે એ જ સિમ્પલ. તમે શું તમે મેન્યુઅલી લખી શકો ભાઈ આટલા યુનિટ છે અને રેટ આ રિવાઇઝ થયો તો કોઈ પણ તે વસ્તુ તમે કરી શકો છો. હા, એ જ હવે જ્યાં એક્સેપ્ટેડ લખેલું છે ત્યાં જો થોડું હવે કન્વર્ટેડ લખાઈ જશે. પાંચ થઈ ગઈ એટલે યસ, ડન. ઓકે, ધેટ મીન્સ એ જે હતું એની સામે બધા ઇન્વોઇસ રેસ થઈ ગયા. Now second, next. Track the status of 500. કોઈ કામનું નથી. Record of 50 of merchandise returned from jail sales. Return record કરવાનું છે. ઇનવોઇસ માં જઈને કરું યા ક્રેડિટ નોટ બનાવું? ક્રેડિટ નોટ આવવાના. રિસીવ મર્ચન્ટ રિસીવ એટલે ક્રેડિટ નોટ. ઓકે. अच्छा, शॉपिंग में तो छोटा कर दो। 15 હતું ને? 50. 50. ઇન્વેન્ટરી નોટ લો ને તમે, ઇન્વેન્ટરી લો. અચ્છા, ઓકે, એ જ લો. ઇન્વેન્ટરી લો. હવે આપણે લાવવાનું છે 50, બરાબર છે? તો કેટલા લખશો તો આવશે? ડન. हाँ, उसको स्टार्ट कर दो। હવે રિટર્ન રિપ્લેસમેન્ટ ઇન્વોઇસ રેસ કરવાનું છે તો $50 નું ઇન્વોઇસ રેસ કરવાનું.
હવે બીજો વસ્તુ વેટ તમે જે ક્રિએટ કર્યું $50 નું ક્રેડિટ મેમો અને ઇનવોઇસ એ બંનેને એકબીજાની સામે એડજસ્ટ કરવાનો છે. આમાં ક્રેડિટ નોટ કે એવું કઈ નહીં આવે ને પણ નીચે જવા દો, તમે આખી વિન્ડો જોઈ જ ક્યાં હજી? Scroll અરે down એની કરો. વાત નહીં, અહીંયા આગળ ઓપ્શન નહીં આવતો કે અગેન્સ્ટ ક્રેડિટ નોટ એમ પેમેન્ટ મેથડ એમ થાય ને કે કઈ નહીં 50 રાઈટ અને આ નહીં હા 50 ઓકે 00 ઓકે clear payment done 0 okay done save and close thank you Very good. Next. then create an installment payment plan of John Deere for 500 paid in 5 monthly installment of 100 each okay installment payment plan so John Deere માં તો આની અંદર કેવી રીતે કરવાનું 5 ઇન્વોઇસની સામે પેમેન્ટ લેવાનું છે 100. પણ એવું ઇનવોઇસ સામે કહી રહ્યા છે એવું ક્યાં છે ઇન્વોઇસ સામે નથી પેડ ઇન લખ્યા. 5 monthly installment એવું કહે છે હા. ઓકે ઓકે પેમેન્ટ અત્યાર સુધી તમે ખાલી ક્રેડિટ અત્યાર સુધી તમે ખાલી ક્રેડિટ એક્સેસ કરતા હતા ને એની હા એન્ટ્રી છે. આ વખતે પેમેન્ટ રિસીવ ની એન્ટ્રી નાખવાની આવી છે એટલા માટે. ઓકે તો 5 એન્ટ્રીઝ છે, 5 એન્ટ્રીઝ ની તમે પેમેન્ટ રિસીવ નાખો. ઓકે તો એક જ રિસિપ્ટ નાખો 500 ની. ગોટ માય પોઈન્ટ? પણ ઇન 5 months કીધું છે એટલે એવરી મંથ એને પે કર્યા છે રાઈટ. તો અલગ અલગ આવશે ને તો એક જ રિસિપ્ટ કેવી રીતે નંખાય પેમેન્ટ પ્લાન માટે છે આ વસ્તુ, બટ પેમેન્ટ પ્લાનની ફેસિલિટીઝ આપણા સિસ્ટમમાં નથી ક્વિકબુક્સમાં. હા એટલા માટે આપણે એક જ એન્ટ્રી તમે નાખી એક જ એન્ટ્રી નાખી શકો છો, અથવા 5 તમે અલગ અલગ રિસિપ્ટ નાખો હોય તો પણ અલગ અલગ રિસિપ્ટ પણ નાખી શકો છો. એટલે ઇનવોઇસ ની અંદર જઈને કે બેંકમાં જઈને એટલે અલગ જ એન્ટ્રી આવશે જેમ કે આમ કરીને અહીંયાથી પેમેન્ટ સિલેક્ટ કરી નોટ લાઈક ધેટ. એક અને જ પછી અલોકેટ કરવા હા ના સાંભળો, એક પેમેન્ટમાં મલ્ટિપલ ઇનવોઇસ આવી શકે છે. હા આવી શકે એટલે હું એ જ કહું છું જેમ કે ફોર એક્ઝામ્પલ એક બેંકમાં જઈ અને પેમેન્ટ ની એક એન્ટ્રી નાખીએ ફોર એક્ઝામ્પલ 500 ની પછી એ 500 ને અલોકેટ કરવાના 5 ઇનવોઇસ ની સામે એમ ના એવું કરવાની જરૂર નથી. ઓકે અહીંયા રિસીવ પેમેન્ટ ઉપર ક્લિક કરો. હા એ પણ નહીં આવે એ નથી નીચે આવશે ઉભા રહો હું કરું કરો 5 ઇનવોઇસ હા ક્લિક કરો. એક મિનિટ $100 5 ઇનવોઇસ હતા એ સિલેક્ટ કરો. રાઈટ. થઈ ગયા નીચે જવા દો, ક્યાંય નીચે ક્રેડિટ તો કોઈ એપ્લાય નહીં થઈ જોઈ લો, એ હટાઈ દો. ઉપર સેવ કરી દો. 500 નું તમે પેમેન્ટ રિસીવ્ડ નાખ્યું, પેમેન્ટ રિસીપ્ટ નાખી. ઓકે ઓકે જ્યારે પેમેન્ટ તમે એક્ચ્યુઅલમાં રિસીવ્ડ કરો ત્યારે રાઈટ ટોપમાં અમાઉન્ટ લખેલી આવે. ઓકે
ઓકે ફંડ આપણે લઈ ગયા છે અનડિપોઝિટેડ ફંડ. હમ બેંકમાં એન્ટ્રી નથી આવી, અનડિપોઝિટેડ ફંડમાં લઈ ગયા. ઓકે, ઓકે હવે સેવ કર દો. ઓકે એટલે એન્ટ્રી 500 ની પડી, બટ એને આપણે ડાયરેક્ટ જ એમાં જ અલોકેટ કરી દીધું આ સામે, એ 500 રૂપિયા આની સામે મળ્યા. ઓકે, તો આ વસ્તુ બેંકમાં રિફ્લેક્ટ કેવી રીતે થશે? તો બેંકમાં 500 ની એક જ એન્ટ્રી આવશે. અત્યારના બેંકમાં બતાવશે, પણ બેંક તો આપણે સિલેક્ટ જ નથી કરી. બેંકમાં નથી ગઈ અત્યારે, અનડિપોઝિટેડ ફંડ મંગાવી છે. ફંડ જે હોય ને એમાં ગઈ છે. હવે હવે જો અહીંયા આપણે જઈએ અને બેંક ડિપોઝિટ કરીશું ને, તો આજે તમે 500 ની એન્ટ્રી નાખી ને, એ તમને અહીંયા બતાવશે. આ રહી. ઓકે, અને હવે તમને કહેશે કઈ બેંકમાં લઈ જવું છે, તો ભાઈ અમારે અમેરિકન એક્સપ્રેસમાં લઈ જવું છે. તો સેવ કરશો એટલે અનડિપોઝિટેડ ફંડમાંથી આની અંદર ગઈ. ઓકે હવે જો હું તમને બતાવું અનડિપોઝિટેડ ફંડમાં. જો 500 આયા, 500 જતા રહ્યા. ઓકે ઓકે, ચલો નેક્સ્ટ. મિનિટ. Track the first installment payment of 100 from John Deere. કોઈ જરૂર નથી એની. ઓકે, જનરેટ પરફોર્મા ઇનવોઇસ ઓફ 200 ફોર જેન સ્મિથ, એટલે એસ્ટિમેટ. હા ક્રિએટ કરો. એસ્ટિમેટમાં પરચેસ ઓર્ડર ને ગમે તે, કેમ કે વન ટાઈપ ઓફ આ પણ એસ્ટિમેટ જ થાય. કોણ હતું નામ ભૂલી જવાય છે. નમ્રતા ખ્યાલ આવે છે બધું જે પણ કરો છો? હા, તો હું એટલે જ તો કરું છું કે મને હું પોતે જ કરું છું ને, ક્યાં તમે કરો છો? હું એટલે જ જાતે ટ્રાન્ઝેક્શન કરતો, બાકી હું તો ફટાફટ 3 લેક્ચરમાં આખી પીડીએફ પૂરી થઈ જાય મારે. તમે તો મેક્સિમમ. તો આપણે કરીએ કોશિશ 3 લેક્ચરમાં પીડીએફ પૂરું કર. ના થાય, તમારે ના થાય. આપણે કોઈ ત્રીજો કે ચોથો લેક્ચર છે. હા, ચોથો જ છે. હા, તો ના થાય, પૂરું વાર લાગે. 200 હતું ને?
સર્વિસ નો છે તો પછી સર્વિસ નો લઉં કે પછી એ જ લઉં? સર્વિસ નું કોટેશન કીધું છે 300 નું. હેલો, એક મિનિટ, બહુ બધો અવાજ આવતો હતો એટલે અવાજ ધીમો કરવા ગયો હતો. એમ કહું છું અચ્છા કે સર્વિસ નું જે તમે કહો છો ને કે નોર્મલ વસ્તુ લો, નોર્મલ જ લઈ લો, આપણે પ્રોડક્ટ જ લઈ લો. અચ્છા ઓકે. હવે આમાં કેવું હોય છે કે અંદર છે ને મોડ્યુલ આવતા હોય છે કસ્ટમર સીઆરએમ માટેના, કે જેમાં તમે કસ્ટમરની કમ્પ્લેન ને બધું રેકોર્ડ કરી શકો. અને પછી એનું રિઝોલ્યુશન કેટલા ટાઈમમાં આવ્યું હતું, એના પોઈન્ટ, એના બેઝ ઉપર આખું પોઈન્ટ બધું કાઉન્ટ ચેક કર્યું ને, એક સીઆરએમ હોય, આખું કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ મોડ્યુલ હોય, એ અંદર ઇન્ટિગ્રેટ થઈ જાય. કોઈ પણ કસ્ટમરની કમ્પ્લેન કેવું આવે ને તો એ મોડ્યુલ થ્રુ રેકોર્ડ થાય. અને પર્ટિક્યુલર કોઈ પણ પછી ક્યારે શું કહેવાય ચેન્જ, એ ટિકિટ રેઝ થઈ હોય, એ પછી ટિકિટ ક્યારે અપડેટ થઈ છે, એમાં એ ક્લોઝ ક્યારે થઈ છે, કોઈ ડિસ્પ્યુટ હજુ અનરિઝોલ્વ છે, એ બધી વસ્તુ આની અંદર થતી હોય છે. ઓકે, બટ આપણે એ મોડ્યુલ અંદર યુઝ નથી કરતા અત્યારે, એટલે એ વસ્તુ આપણે છે કમ્પ્લેન્ટ વાળું રેકોર્ડ કસ્ટમર કમ્પ્લેન, એ ટાસ્ક આપણે નહીં આવે. પછી ટ્રેક ધ રિઝોલ્યુશન ઓફ જેન્સ. હું આપણે આ ઓસ્ટ્રેલિયન કંપનીમાં જ્યારે હતી ને, જે સોલાર એની અંદર સીઆરએમ યુઝ કરતા હતા ને, એટલે એમાં એ વસ્તુ કરતી હતી. એટલે મને હા, પ્રોજેક્ટ્સ ની સામે એવી રીતે આવે અને પછી એને ક્લોઝ કરીએ જ્યારે રિઝોલ્વ થાય કે ઓકે હવે ડન, તો એને ક્લોઝ કરી દેતો. રાઈટ. રેકોર્ડ કસ્ટમર ફીડબેક, એ પણ એમાં જ છે. From John Deere to on 200 service. Okay. Track customer satisfaction with score of 4 out of 5 to Jane Smith. એ પણ એ વસ્તુ છે. હા. Create customer case of 100 issue report by John Smith. Case in progress. Okay. ઓકે, રિન્યુઅલ કોન્ટ્રાક્ટ ક્રિએટ કરો આપણે. ચલો, સર્વિસ કોન્ટ્રાક્ટ ક્રિએટ કરો. ઓકે. વેલિડિટી 1 વર્ષની રહેશે. annual service. હા, સર્વિસ કોન્ટ્રાક્ટની વેલિડિટી 1 વર્ષની રહેશે. ઓકે. ઓકે, તો એક તમારે સર્વિસ, અને આ કેવું છે, ડેફર્ડ રેવન્યુનો પાર્ટ છે. ઓકે. સો નવું જ્યારે તમે ક્રિએટ કરો ને, તો એમાં તમે પ્રોડક્ટ ક્રિએટ કરો ને, એની અંદર આપણે ડેફર્ડ રેવન્યુ ઇનેબલ કરી દઈશું. ઓકે. નવી આઈટમ એડ કરું. હેલો. હા હા, નવી આઈટમ. ના ના, પણ નવી આઈટમમાં સર્વિસ આઈટમ, એન્યુઅલ કોન્ટ્રાક્ટ, એન્યુઅલ સર્વિસ. અચ્છા. ઓકે.
આઈટમ ને એન્યુઅલ સર્વિસ કોન્ટ્રાક્ટ. મને આઈટમ સંભળાયું એટલે મેં કીધું વિચાર તો મને આવ્યો આપણે કોઈ પણ હા કોઈ પણ વસ્તુ હોય ને આપણે એએમસી આપણે ક્રિએટ કરીએ ને હા એન્યુઅલ સર્વિસ કોન્ટ્રાક્ટ હા સર્વિસ સર્વિસ બરાબર છે. કેટેગરી કઈ આવશે? કેટેગરી ક્રિએટ કરો તો એએમસી. बिल्कुल सही था ना तो बाद में ક્લાસમાં કોન્ટ્રાક્ટ લખું કે સર્વિસ કોઈ પણ રિલેવન્ટ તમે ગમે તે મૂકી દો. સપોઝ કે આપણે એએમસી તમે કરો છો બરાબર છે, પણ હવે કોના છે તો પર્ટિક્યુલર આ એસી ના એએમસી છે કે પછી ચિલર પ્લાન્ટના એએમસી છે કે મશીનરી છે કોના એએમસી છે, તો ડિપેન્ડ અપોન ધ ટાઈપ ઓફ સર્વિસીસ. ઓકે, તો તમે કોઈ પણ મશીનરી લખી નાખો કોમન, એટલે બધું અંદર આવી જાય. बस तुम्हें क्या पैशन का मुझे कैप्शन भेजना है આમાં મશીનનું નામ શું લખું? ડિસ્ક્રિપ્શન એએમસી માં ડિસ્ક્રિપ્શન 12 month કોન્ટ્રાક્ટ એવું લખીને હોય, ડિસ્ક્રિપ્શન છે, મશીનનું નામ નથી. સી આ એએમસી એટલે એમ એન્યુઅલ. નહીં એટલે એ તો આ તો રીમાર્ક એમ નહીં, પણ આપણે એમ કે નવું કહે ને કે એટલે હું એવી રીતે કરતી હતી. મશીનરી તો આપણે લખી નાખો, એસી લખી નાખો ને, સ્પ્લિટ એસી કાં તો પેલા એસી એ તો પ્રમાણે લખી નાખો તો વાંધો નહીં. એસી જ લખ્યું. કેટલાનું હતું? 1000. एक सॉन्ग करके 3 लोग ઇન્કમ અકાઉન્ટમાં બીજા શું છે? એએમસી ક્રિએટ કરી દો. કેમ ના આવ્યું? એડ ન્યુ કરો. ઉભા રહો. નમ્રતા. કોઈ પણ અકાઉન્ટ ક્રિએટ કરો એટલે પહેલા એનું અકાઉન્ટ ટાઈપ, હા પછી ડિટેલ ટાઈપ. તમે ડિટેલ ટાઈપમાં ડિસ્કાઉન્ટ અને રિફંડ ક્યાંથી લો? એ ના આવે ને. કયું લીધું હતું તમે આમાં? મેં તો કઈ કર્યું જ નહીં. હા, એ કરવું પણ સર્વિસ જો ચાર્ટ ઓફ હા અકાઉન્ટ ક્રિએટ કરશો ને ત્યારે ચાર્ટ ઓફ અકાઉન્ટમાં એન્ટ્રી પડવાની છે. ઓકે, એટલે ઓકે કોઈ વસ્તુ તમે જ્યારે કોઈ પણ નવું અકાઉન્ટ ક્રિએટ કરો ત્યારે મેક શ્યોર અકાઉન્ટ ટાઈપ, ડિટેલ ટાઈપ અને નામ આ તમે 3 પ્રોપર આપો. ઓકે, ઓકે તમે નહીં આપો તો કોલ નહીં થાય. ઓકે આવી ગયો હવે? ઓકે અને આ બીજું મેઇન વસ્તુ આ શું આવશે? રેવન્યુ રેકગ્નાઇઝેશન. અને આવશે આઈ રેકગ્નાઇઝ revenue for this product on a monthly. મંથલી. Okay, we will automatically start a revenue recognition schedule. એટલે આ મેઇન ક્લિક કરવાનું. અને લાયબિલિટી એકાઉન્ટ કયું જશે? ડિફર્ડ રેવન્યુ. ઓકે છે ને, તો ડિફર્ડ રેવન્યુ માં જશે. હા ઓકે. સર્વિસ ડ્યુરેશન નો કેટલો રહેશે? 12 month આપણે લખીએ. ચલો, બરાબર. અને સર્વિસ ઇન્ટરવલ મંથલી. એટલે શું થશે? 1000 ને 8/12 કરીને જે પણ થશે દર મહિને રેકોર્ડ કરી દેશે. સેવ એન્ડ ક્લોઝ. Okay, now whenever you record this product
ઓર સર્વિસ. રિફ્રેશ કરવું પડશે તમારે આને પેજને. ઓકે, સિમ્પલી આટલું ક્લિક કરી સેવ કરી દેવાનું એટલે બાકી બધું કામ સિસ્ટમ જાતે કરી લેશે. ઓકે, ડન. અને ખ્યાલ આવ્યો કે ના આવે આમાં? હા, આવી ગયો. પ્રોડક્ટ આપણે જે ક્રિએટ કરીને એની અંદર એને 3 પોઈન્ટ યાદ રાખવાના કે આ વસ્તુ પ્રોપર નાખીશું અને ડિટેલિંગ કરીશું તો પ્રોપરલી રેકોર્ડ થશે. અને રેવન્યુમાં જઈને એક્સેપ્ટ કરી લેવાનું એટલે ઓટોમેટિક એની જાતે જ રેકોગ્નાઇઝેશન નાખી દેશે. રાઈટ, પરફેક્ટ. તો એનામાં ઇફેક્ટ અલગ અલગ દેખાય. શાની અંદર? આપણે જેનું આનું ક્રિએટ જે કર્યું 1000 નું 12 months નું તમે કોન્ટ્રાક્ટ કર્યું તો 12 months ની અંદર જેન સ્મિથમાં એવરી મંથ એની ઇફેક્ટ પડશે એમ હું કહું છું. હા, એવરી મંથ. અત્યારે આપણે જે એન્ટ્રી નાખી ને એ એન્ટ્રી શું પડી? કસ્ટમર ડેબિટ અને ડિફર્ડ ક્રેડિટ. ઓકે, સેલ્સમાં નથી ગઈ અત્યારે એન્ટ્રી. ઓકે, મંથ પૂરો જ્યારે થશે ને ત્યારે સેલ્સમાં એન્ટ્રી જશે. ત્યારે શું થશે? ડિફર્ડ રેવન્યુ ડેબિટ અને સેલ્સ ક્રેડિટ. અને કેટલી અમાઉન્ટ થી? પર્ટિક્યુલર 1 month ની અમાઉન્ટ થી જ. ઓકે, ઓકે, ડન. ડન ને? ડન. હા, ચલો. મને ખ્યાલ ના આવ્યો તો ફરીથી હું હજી રિપીટ કરું, ફરીથી સમજાવું? ના ના, આવી ગયો. થઈ ગયા ને? ઓકે, ગ્રેટ. હા, એટલે મને જે ડાઉટ હતો એટલે તો મેં પૂછ્યું કે આમાં. ડન ડન. ઓકે, record resulting a new customer with 200 initial invoice. આ કોનામાં કરવાનું? કસ્ટમર નવો ક્રિએટ કરવાનું. જેન સ્મિથ. Record a referral from Jen Smith resulting In a new in a new customer customer with 200 initial invoice. નવો કસ્ટમર મળ્યો આપણને અને જેન સ્મિથે આપણને એનો રેફરન્સ આપ્યો તો એટલે થયું શું કે નવો બિઝનેસ ક્રિએટ થયો અને $200 નો ક્રિએટ કરવાનો. ઓકે, તો ખાલી કોઈ પણ નવો કસ્ટમર નું નામ બનાવીને કસ્ટમર બનાવી દો, $200 નો ઇન્વોઇસ રેસ કરી દો. વાહ, જોરદાર શોર્ટકટ મળી ગયો છે તમને. ફટાફટ ત્યાંથી પહોંચી હવે આગળ ફરવાનું જ નહીં. એ તો એવું જ હોય. તમે આંગળી આપો તો પછી હાથ પકડાઈ જાય એના જેવું. જો કે આ કેસમાં હાથ પકડવાનો છે, આંગળી નથી પકડવાની. એમ તો હારા બધા નામ યાદ નહીં આવે. મારા ક્લાસ ચાલુ ન કરું હું થોડી વાર. હું નથી કરતો ભાઈ, હું કોચિંગ આપું છું. હું થોડી વાર કરું.
કરી. નેક્સ્ટ. Rewards of 50 issued by Jane Smith. 56. ટ્રેક રેફરલ રિવોર્ડ 50 ઇસ્યુ ટુ જેન સ્મિથ. જેન સ્મિથને આપણે સેલ્સ કમિશન આપવાનું છે હવે. કેવી રીતે હાલવાનું? ચેક થ્રુ આપવાનું. એવું નહીં, એટલે ઇનવોઇસ ની અંદર જઈને આપવાનું? ના, તો અહીંયા જવાનું. આપણે કોઈને પણ કમિશન આપવું હોય, બરાબર, તો ચેકની એન્ટ્રી ચેક થી આપણે પેમેન્ટ કરીશું ને, એટલે શું થશે? ઓકે અહીંયા આપણો એક્સપેન્સ કહેવાય. ઓકે, ચેક નાખી દેવાનો. ઓકે. એક જ મિનિટ, હા, હું આવી. એક જ. Yeah. હા, ક્યાં હતા આપણે? 50 200 નો યુઝ ટ્રેક રેફરલ રિવોર્ડ 50 ઇસ્યુ ટુ જેન સ્મિથ. એનો કોઈ વાંધો નથી. એ તો પતી ગયું. 50 વાળું આવ્યું ને? ઓકે, એ પણ કરી દીધું. આ રહ્યું કમિશન. કેટલું હતું? 50.
આવું કસ્ટમર કેમ આવ્યું અહીંયા ફરીથી આપણે આ ઉપર સિલેક્ટ કરીએ તો અહીંયા ના આવી જાય? ના ના, અહીંયા લખવાની જરૂર નથી. આ તો કેવું બિલેબલ કરવાનું હોય ને તો માટે એની માટે છે, બાકી જરૂર નથી. અચ્છા, ઓકે. અહીંયા કસ્ટમરમાં તમારે અહીંયા શું લખવાનું ખબર છે? નવો કસ્ટમર હતો તમે ક્રિએટ કર્યો પેલો. આ તો જેન સ્મિથ નું છે ને? ના છે જેન સ્મિથ નું, પણ કયા કસ્ટમરના લીધે આપણે એને પેમેન્ટ કરી રહ્યા છે? અચ્છા, કમિશન એ આપણે આર્યું ને HMN. રાઈટ, એમ. ઓકે ઓકે, ઓકે ઓકે ઓકે. ઓકે, રિક્વાયર્ડ કેટેગરી. આમાં કેટેગરીમાં શું સિલેક્ટ કરવાનું? કમિશન સી નમ્રતા, આ ટ્રાન્ઝેક્શન નાખીને એમને સેવ કર્યું બરાબર છે, પણ કયા એક્સપેન્સમાં ડેબિટ થાય? કોઈ એક્સપેન્સમાં તો ડેબિટ થવું જોઈએ ને. ઓકે, બરાબર. તમે તો એક્સપેન્સ કોઈ ક્યાંક અસાઇન કર્યો ને, ખાલી નરેશન લખી દીધું, અમાઉન્ટ નાખી દીધી, પણ કયા એક્સપેન્સમાં ડેબિટ થયું તો હોવું જોઈએ ને. ઓકે. સરસ. ये फोटो किसे रखा है? शाम का अच्छा नहीं बराबर बेच આમાં શું લઉં? કન્ટ્રીબ્યુશન કોસ્ટ ઓફ. જવા દો, હજી નીચે જવા દો. બરાબર છે. હા, જાઓ નીચે જાઓ. અવાજ જતો રહ્યો. ઇન્ટરનેટ જતું રહ્યું હતું. હવે ગયો અવાજ? હા, આવ્યું. ઓકે, નીચે જવા દો હજી. ડન, જવા દો, કમ્પ્લીટ. તમે આ રેકોર્ડ કરાવડાવો છો, તમારો ફેસ અડધો આવે છે, મારે યુટ્યુબમાં મૂકવાનું કેમ કહો? સોરી. અમારે યુટ્યુબમાં મૂકવાનું કેમ? પણ મને એવું આઈડિયા નથી ને, મારું આ ઓપન જ મેં નહીં રાખ્યું, તો મને શું ખબર પડવાની કે મારો ફેસ આખો આવે છે કે અડધો આવે છે? સો હવે જોયું મેં. ડન, સેવ કરી દો આને. આનો મતલબ શું? બિલેબલ નો મતલબ એ થાય કે સપોઝ તમે કોઈ એક્સપેન્સ કર્યો છે, આ એક્સપેન્સ નહીં, પણ સપોઝ તમે કોઈક મટીરિયલ પરચેસ કર્યું છે, સપોઝ તમે મશીનરી મેન્ટેનન્સનું કામ છે, તમે કોઈ પાર્ટ્સ પરચેસ કર્યો, તો પાર્ટ પરચેસ કર્યો, પાર્ટ જે છે એ તમારે કોઈક વેન્ડર માટે પરચેસ કર્યો છે, ના તમારા પોતાના માટે, બરાબર છે? તો અહીંયા તમે એને બિલેબલ પર ક્લિક કરો અને અહીંયા કસ્ટમરનું નામ સિલેક્ટ કરી લો, સેવ કરી દો, એટલે જ્યારે તમે કસ્ટમરના અકાઉન્ટમાં જઈને ઇન્વોઇસ ક્રિએટ કરો ને, ત્યારે બધી ડિટેલ છે ને કોપી પેસ્ટ ઓટોમેટિકલી થઈ જાય. તમારે લખવાની જરૂર ના પડે. ઓકે ઓકે, એટલે બિલેબલ એનો મતલબ એ થયો. ઓકે, સમજી ગઈ. ઓકે, એ હા, મેં કીધું ભાઈ તો હવે શું થયું આને? પછી
ટ્રેક રિફલ રિવોર્ડ્સ ઓફ 50 issued by જેન સ્મિથ. આ કર્યું ને? આ ટ્રેક કરવાનું કે ખાલી અચ્છા હા, એ પેલું આવી ગયું હમણાં તમે કીધું. ઓકે. Set up a loyalty program offering 1 point per. લોયલ્ટી પ્રોગ્રામ એ પણ થર્ડ પાર્ટી એપ્લિકેશન નું છે. ઓકે ઓકે, તો એ પણ આપણે કન્સિડર નહીં કરીએ. એટલે શું આ છે? શું લોયલ્ટી પ્રોગ્રામ હોય આમાં કેવું હોય કે અમુક તમે સ્પેન્ડ કરો ને એટલે પ્રમાણે તમને એ લોકો લોયલ્ટી આપે કે તમે આટલું સ્પેન્ડ કર્યું છે એટલે તમને આટલો લોયલ્ટી, આટલું સ્પેન્ડ કર્યું છે આટલું લોયલ્ટી. એટલે દેખાય 1 point per $10 spent. ઓકે ઓકે, એટલે તમે જેટલું વધારે સ્પેન્ડ કરો એટલું તમને આપણે ક્રેડિટ કાર્ડમાં નથી આપતા રિવોર્ડ હા એ રીતે. હા ઓકે ઓકે. Then create a customer survey on service satisfaction. Online does not have a built-in survey features. Online નથી, I seem third party survey tool like જ છે. Analyze survey results showing average rating of 8.8 છે. Set up follow up task 200. આ follow up task તમારે ક્રિએટ કરવાનો છે, ક્યાંથી કરશો કહો મને? ટાસ્ક ક્રિએટ કરી શકો છો તમે ક્વિકબુક્સમાં. ઓપન કરો, લેફ્ટ સાઈડ હાર્યું ને હાર્યું. હા, ઓપન કરો, ક્રિએટ કરો ટાસ્ક. એડ ટાસ્ક નું નામ શું? તમારે આપો હું આવો એક બે. ઓકે
હેલો આયા તમે સામે તો બેઠો છું પણ મારી સ્ક્રીન બંધ છે હવે એટલે મેં ચેક કર્યું કે મેં કીધું આયા અરે સેવ ઓકે બરોબર Mark remark will लिखो ઓકે ડન ઓકે હવે ડોક્યુમેન્ટ તો કોઈ છે નહીં એટલે હું પછી સેવ કરું સેવ બરાબર એટલે હવે આ દિલ્હી નો ટાસ્ક જોઈ લેવાનો માય ટાસ્ક કમ્પ્લીટ થઈ જાય એટલે માર્ક એસ કમ્પ્લીટ ડન તમને બધું આવડી ગયું છે હવે મારે તમે સમજાવવાની જરૂર નહીં મને ખાલી સામે બેઠા રહેવાનું હોય બસ ના ના તો જો શું આમાં લખ્યું જ છે ફોલો અપ સ્ટેટસ કમ્પ્લીટ ના આ લખ છે હું એટલે જ તો કહું છું તમને બધું આવડી ગયું છે એટલે મારે વાંધો નથી એ ના ના 200 સર્વિસ લો બોલો શું થયું set up follow-up task for 200 service provided to John Deere. આ તો ક્રિએટ કરો 200 નો સેટઅપ ટાસ્ક આ તો અત્યારે કર્યો તો ખરો પણ મેં એમાં એવું લખ્યું ક્યાં છે ઓકે હા તો કઈ વાંધો નહીં તો નથી લખ્યું ટાસ્ક ક્રિએટ કરતા તો આવડી ગયા ને બસ મેઇન એ કન્સર્ન હતો અચ્છા ઓકે અને પછી કમ્પ્લીટ ફોર સેમ વસ્તુ એટલે એને પછી કમ્પ્લીટ કરો તો એ તો મેં તમને કીધું ને આ રિમાર્ક એસ કમ્પ્લીટ એટલે ઓપન ટાસ્ક તો કોઈ નથી હવે આ કમ્પ્લીટ માં દેખાવા માટે ઓકે ઇન ફ્યુચર જોવું હોય તો ખબર પડે Create customer profile for Jen Smith, including transaction history and preference. એટલે કઈ નથી કરવાનું ટેન્શન ના લો history and preferences એટલે શું પ્રેફરન્સીસ એટલે તમે એનું જે અકાઉન્ટ એડિટ કરીને અંદર બધું ચેક કરો છો ને એ અને હિસ્ટ્રી એટલે એનો ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી જે આપણે સ્ટેટમેન્ટ ક્રિએટ કરીએ ને સ્ટેટમેન્ટ ક્રિએટ કરે છે ઓકે રાઈટ segment customer who have spent over 1,000 in last year. Segment customer who have spent over 1,000 in last year. એટલે સેગમેન્ટ એ કસ્ટમર છે સેગમેન્ટ ઓફ કસ્ટમર જે કસ્ટમર 1 લાખની ઉપર સ્પેન્ડ કર્યા હોય ઓકે એ સોરી 1,000 ઉપર સ્પેન્ડ કર્યા હોય એમનું રિપોર્ટ બનાવવાનો લાસ્ટ યર નો ઓકે ઓકે તો એ આપણી પાસે ટ્રાન્ઝેક્શન છે નહીં અને એવું કઈ અંદર હોતું નથી કે જસ્ટ શું એમાં સેલ્સ રિપોર્ટ કાઢવાનો હા એ અહીંયા જઈને સેલ્સ બાય રિપોર્ટ્સમાં કસ્ટમર હા સેલ્સ બાય કસ્ટમર બરાબર એમાં ફિલ્ટર આપી દો એટલે નીકળી જશે 1,000 વાળું સેલ્સ પરફોર્મન્સ છે એ ના ના અહીંયા સર્ચ કરો અહીંયા સેલ્સ નો ઓપ્શન છે ને ફાઇન્ડ નો ઓપ્શન ફાઇન્ડ રિપોર્ટ બાય નેમ હા અહીંયા ડ્રોપ ડાઉન ઓપન કર્યું ને સેલ્સ રિપોર્ટ ઓકે ડન બરાબર એમાં સમજી ગઈ એ બહુ અઘરું નથી કઈ ઓકે નાઉ નેક્સ્ટ Analyze purchase trends showing John Deere has spent 1,200 on consulting. એ સેમ રિપોર્ટ જ થયું ને સેમ રિપોર્ટ જ થયો હવે નાઉ ક્રિએટ હા
1200 નું છે. Create a dashboard showing top 10 customer by revenue. એટલે Create a dashboard showing top 10 customer by revenue. એ ડેશબોર્ડ ઉપર આવતું હોય છે. હા ડેશબોર્ડ ને ડેશબોર્ડ એની ઉપર આવે ને જે ઉપર તમને કહું ત્યાં ગયું ડેશબોર્ડ પેલું તો ઓપન કરો ક્વિકબુક્સ હા અને ડેશબોર્ડ અહીંયા ઓકે 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 see reports and trend. ટોપ 10 કસ્ટમર એમણે માંગ્યા છે ટોપ 10 કસ્ટમર બાય રેવન્યુ એ આપણે સેલ્સ જે રિપોર્ટ ઓપન કર્યો તો એ આપણે કરી શકીએ છીએ જે આપણે રિપોર્ટ્સ ની અંદર સેલ્સ બાય છે ને અલગ અલગ છે તમારે જેનું પણ 10 જણનો જોઈએ તો 10 જણનો અમાઉન્ટ ને એને ફિલ્ટર કરીને કરવાનું અંદર કરી શકો તમે આ રિપોર્ટ એક્સપોર્ટ થાય એક્સેલ માં આમાં ને આમાંથી સોરી ઓકે ઓકે આમાં એક્સપોર્ટ થઈ જાય ઓકે ડન નેક્સ્ટ generate customer report of all invoices over 500 in last month એ સેમ વસ્તુ છે 500 નું કે છે 500 ની જેટલી પણ અમાઉન્ટ છે લાસ્ટ મંથમાં એનું કે છે પણ આપણે આ મંથનું છે એટલે રિપોર્ટમાં તો કઈ આવશે ને રાઈટ export customer data to CSV file for all customer with balance over 100 ઓકે એટલે આમાં શું આપણે AI રીડિંગ રિપોર્ટ ઓપન કરવાનો એક જ મિનિટ એક મિનિટ શું થયું શું થયું તમારી પાસે મારે પેલો ગણેશ ના અવાજ ના લીધે અહીંયા બૂમો બહુ પાડે છે અહીંયા પેલા વાગી ઢોલ ને એ વાગે છે ને હા એટલે પણ આ મારું ડોગી ડરે છે વોલ્યુમ બહુ જ હાઈ છે હવે એ ડરી બહુ રહ્યો છે એટલે બૂમો પાડી રહ્યો છે એટલે જ્યાં સુધી પેલો અવાજ જશે ને ત્યાં સુધી ધર 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 બૂમો પાડી રાખશે અહીંયા 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 ત્યાં અત્યારના કશે નહીં જવાય સોરી એક જ મિનિટ આપો ને મને સોરી એક જ મિનિટ
ચલ બોલ ક્યાં થયું શું થયું ક્યાં થયું શું થયું હમણાં ડેડી આવે છે તને નવડાવવાનો છે મારે આજે બસ શું થયું ગુડ ઉપર ભણવાઈ જશે હવે અહીંયાથી ખસતો નહીં હા યા 68 નંબર બરાબર ઓકે CSV નો આવ્યો પોઈન્ટ for all customer with balance over 100 રિપોર્ટ જનરેટ કરો ને આપણે અને એક્સપોર્ટ કરી દેવાનો CSV ક્યાંથી જવા રિપોર્ટ જનરેટ કરીને CSV કરવાનું રિપોર્ટમાં ગયા ને હા રિપોર્ટ ની અંદર સર્ચ નો ઓપ્શન છે જુઓ હા આ રિપોર્ટ બધા છે ને એક વખત જોઈ લેજો ગો થ્રુ કરી લેજો એટલે તમને આઈડિયા આવી જશે રિવ્યુ કરી લઈશ અહીંયા લખો સેલ્સ આજે છેલ્લો દિવસ થોડી છે તો આટલું બધું ઢોલ નગારા કાલે છે ને છેલ્લો દિવસ હજી 2 દિવસ બાકી છે મંડે છે મંડે યા સેટરડે મંડે છે મંડે આજે 7મો દિવસ છે ના સેટરડે થી સેટરડે કાલે છે શનિવાર થી ચાલુ થયા હતા ને શનિ રવિ સોમ મંગળ બુધ ગુરુ આજે શુક્રવાર આજે 7મો દિવસ છે એક દિવસ પાછળ ચાલો છો સાહેબ તમે કાલે 8મો તમે એક દિવસ પાછળ ચાલો છો ક્યાંથી આજે 7મો દિવસ છે તો તમે કાલે 7મો કીધું આજે 7મો નહીં કીધું ઓકે હવે આની અંદર શું કરું હું કઈ નહીં અહીંયા એક્સપોર્ટ કરવાનું ને અભ્યાસ ના એ 50 વાળો પોઈન્ટ હતો ને જો આમાં એવું લખ્યું છે બેલેન્સ ઓવર 100 એટલે આમાં 100 ના બેલેન્સ વાળા જ આવવા જોઈએ એવું થયું ને પોઈન્ટ હા તો એના માટે શું કરવાનું આને તમે શું કહેવાય આમાં એક્સપોર્ટ કરી શકો છો સિમ્પલી CSV પણ એમાં આમાં તો ખાલી આ લોકોના નામ આવે છે ને ઇન્વોઇસીસ ક્યાં રિફ્લેક્ટ થઈ રહ્યા બતાવે છે હા તો એ ફિલ્ટર અંદર એપ્લિકેબલ અંદર એપ્લાય નથી થતું આ તો હું તમને એનો શોર્ટકટ રસ્તો બતાવું છું કે તમે આને છે ને CSV માં એક્સપોર્ટ કરી લો અને સિમ્પલી એસેન્ડિંગ કરી નાખો એટલે જે 0 વાળા છે બધા જતા રહેશે એવું નહીં કહેતી હવે આ જેન સ્મિથ ની અંદર આપણે જેટલા પણ ઇન્વોઇસીસ બનાયા અહીંયા તો બહાર એનું ટોટલ અમાઉન્ટ બતાવે છે ને તો ઇન્વોઇસ વાઇઝ ડિટેલ્સ ના બતાવી શકે એમ હું કહું છું થાય ને હું તમને એટલા માટે તો કહું છું અહીંયા છે ને સેલ્સ આપણે સમરી કરી અહીંયા ડિટેલ કરી દેવાય ઓકે 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 આ રીતે કરી દેવાય ને અને એક્સપોર્ટ કરી દેવાની હા તો CSV વાળો પોઈન્ટ એ શું કહેવા માંગે છે એ એવું કહે છે એક્સપોર્ટ કરવાનું એક્સપોર્ટ
ઓકે, હું તો એવું સમજી કે CSV બનાવીને એને અપલોડ કરવાનું, હું એવો પોઈન્ટ સમજે. એક્સપોર્ટ CSV લખેલી છે ને. હા, ઓકે, ઇમ્પોર્ટ વાળો નીચેનો પોઈન્ટ છે. ઓકે, import customer data from a CSV file for 50 new customer. ઓકે, આમાં CSV નું ફોર્મેટ આમાંથી એક્સપોર્ટ થતું હશે ને? ક્લિક કરો, થતું હશે શું? આપણી પાસે સોફ્ટવેર છે, ક્લિક કરો એટલે ખબર અત્યારે. ક્લિક એમ નહીં, ક્લિક કરો એટલે શું? અચ્છા, ડન. ઓકે, આ શું છે? 10 ન્યૂ તો ચલો ઓકે, સમજી ગયા. અહીંયા ડેટ, ઇનવોઇસ ટાઈપ. આ નંબર તો આપણે ઓટોમેટિક આવે, તો આપણને કેમનો આઈડિયા આવે? કેમ? હવે આ સેકન્ડ પોઈન્ટ આવ્યો ને, તો આ સેકન્ડ પોઈન્ટમાં ઇમ્પોર્ટ કરવાનું કીધું ને, 50 ન્યૂ કસ્ટમર. હા, તો એની વાત કરું છું. ઇમ્પોર્ટ આખું અલગ મેથડ વસ્તુ છે. હવે ઇમ્પોર્ટ માટે ક્વિકબુક્સ ઓપન કરો. હા, એક્સપોર્ટ તો હું સમજી ગઈ, ઇમ્પોર્ટ પોઈન્ટ ઓફ વ્યૂ થી. હવે ઇમ્પોર્ટ છે ને, ઇમ્પોર્ટ અહીંથી થાય, રાઈટ? ઇમ્પોર્ટ અહીં છે. અચ્છા, હવે આપણે શું ઇમ્પોર્ટ કરવાનું છે? કસ્ટમર્સ. આટલી બધી વસ્તુ ઇમ્પોર્ટ થઈ શકાય, બરાબર છે? ઓકે, આ સેમ્પલ ફાઇલ. એમની જાતે જ 10 આપી દીધા? હા, સેમ્પલ ફાઇલ આપી એમણે. ઓકે, ઓકે, સેમ્પલ ફાઇલ આપણે આ જ ફાઇલ ઇમ્પોર્ટ કરી દઈએ, એટલે કોઈ માથાકૂટ જ નહીં. ઓકે, જાઓ હવે પેલામાં ઇમ્પોર્ટમાં જવું પડશે ને આપણે. સિલેક્ટ કરો ફાઇલને. જો પ્રોસેસમાં આમ પણ થઈ શકે, આમથી આમ પકડીને આપણે લઈ જઈ શકીએ. કોપી ના થઈ. સિમ્પલ અહીંયા ઓપ્શન આપેલું જ છે, આ ક્લિક કરો અને લઈ લો સીધે આ તો સીધું. જસ્ટ કહું છું. પણ ના થાય ને, એનું આખું મોડ્યુલ છે, એ સિમ્પલ વસ્તુ નથી, એટલા માટે. અચ્છા, હા, ડાઉનલોડમાં. ડોક્યુમેન્ટ અટેચનું હોય તો વસ્તુ બરાબર છે, ઇમ્પોર્ટ માટે વસ્તુ પોસિબલ નથી. ઓકે, ઓકે, નાઉ નેક્સ્ટ. નેક્સ્ટ. હવે આ બધા મેપિંગ છે, ઉભા રહેજો, ઉતાવળ ના કરતા. છે ક્વિકબુક્સ ના ફિલ્ડના નામ છે, અને આ છે આપણા ફિલ્ડના નામ. ફિલ્ડના નામ એટલે કોલમ. કોલમના નામ છે, બરાબર? નામનું કોલમ છે ક્વિકબુક્સ ની અંદર, તો આપણી જે પાસે ફાઇલ છે એમાં પણ નામનું કોલમ છે. કંપની કોલમ છે, તો અહીંયા કંપનીનું પણ છે.
ઈમેલ છે તો ઈમેલ છે બધા મેપિંગ થયેલા છે સામસામે, બરાબર છે. અમુક વખત એવું હોય કે અલગ અલગ આપણે આપણા ટેબલમાં નવું અલગ નામ આપ્યું હોય, એ લોકો અલગ નામ, એમના નામથી આપણું નામ મેચ ના થતું હોય, બરાબર છે. ઝીપ કોડ છે આપણે બનાવ્યું હોય પિન કોડ, તો આપણે મેન્યુઅલી મેચ કરવાની સામે આને. કરન્સી ટેક્સ રિલેટેડ રિઝલ્ટ નંબર નો મેચ. આ ખ્યાલ આવ્યો તમને કે ના આવ્યો મેપિંગ નો? હા, આવી ગયો. હવે સ્ટ્રીટ ની જગ્યાએ કઈ બીજું આપ બતાવતું હોય એ કોલમ ની અંદર, તો આપણે પછી મેચ કરવું પડે. રાઈટ. આ બધો ડેટા અંદર આવી ગયો. સિમ્પલી ઇમ્પોર્ટ. ઓકે. બધા કસ્ટમર અંદર આવી ગયા. નીચે. ઓકે. બધા નહીં આવી રહ્યા? હા, ઓકે. ના, બધા નહીં આયા. આપણે કેટલા કર્યા? 10 કર્યા ને? ઓકે, આવી ગયા. ઓકે. હેલો. Generate customer report of 500 last months. CSV પતિ કર્યું. 50 ની જગ્યાએ આપણે કેટલા કર્યા? Merge duplicate customer report of Jane Smith એટલે Are you there? ડુપ્લિકેટ કસ્ટમર હોય તેમને મર્જ કેમ ના કરવાના? સિમ્પલ વસ્તુ છે. કસ્ટમર સેન્ટરમાં જાઓ, કોઈ પણ એક અકાઉન્ટ હોય ને એનું બીજું આપણે નામ બનાવીએ થોડુંક આગુ પાછું કરીને. એટલે કસ્ટમર સેન્ટરમાં જાઓ તો ખરા. ઓકે, હવે એક અકાઉન્ટ નીચે જેન સ્મિથ છે ને, તો બીજું બનાવો જેન સ્મિથ એ. અચ્છા. ન્યુ કસ્ટમર ક્રિએટ કરો. જેન સ્મિથ એ મોકલો. ઓકે. એ મને યાદ આવી ગયું. ઝેરોમાં હું કરતી હતી, હું બધા એક જ સાથે ઓવરઓલ લિસ્ટ કરી અને પછી જોવે તે એક સરખા નામના ડુપ્લિકેશન થઈ ગયા હોય તો મર્જ નો સિમ્બોલ આવે ને તો એ ક્લિક કરવાનું, આ ક્લિક કરીને મર્જ કરી દેવાનું.
એક જ ક્લાયન્ટ છે પણ એનું એકમાં કેપિટલ થઈ ગયું હોય સ્પેસ થઈ ગયો તો બીજામાં કશું ના હોય એમ છે તો એક જ ક્લાયન્ટ એ જ પોઈન્ટ છે જો આમાં બે નામ છે જેન સ્મિથ અને જેમ સ્મિથ એ બરાબર છે મારે બંને મર્જ કરવા હોય ને શું કરવાનું જેન સ્મિથ લખેલું છે આનું ઓકે એક આ છે અને એક આ છે બરાબર બે છે તો આ બંને અકાઉન્ટ મર્જ કરો તો મારે શું કરવાનું ખાલી આનું નામ છે ને જેમ સ્મિથ ઓકે આમાં સેમ બંનેના કરી દે બંને નામ સેમ કરી દેવાના એટલે યસ આપીશું ને એટલે બંનેના અકાઉન્ટ મર્જ થઈ જશે ઓકે હા એટલે આ તું આ ડિલીટ થઈ ગયું બરાબર છે બધા ટ્રાન્ઝેક્શન હતા જેમ સ્મિથ એની અંદર ઓકે 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 હા એટલે એ ઓકે પછી છે 70 સુધી રાખી અંદાજે મને વાંધો નથી મારે ટાઈમ પર રિકોલ કરવાનું છે પાછું તમારે તો કઈ વાંધો મારે તો પાછું જોઈશ એટલે પણ